સો ગુડ મોર્નિંગ, કેમ છો? આઈ હોપ તો બધા મજામાં છો. અત્યારે આપણે રેડી થઈ ગયા છીએ અને પાછું આજે ખેરાલુ જ જવાનું છે. લગભગ કેટલા વાગે જવાનું છે એ ખબર નથી, વહેલા બોલાયા હતા એટલે મેં બી 9 9:30 જવાના છે. તો જો ભાઈ 8:30 જેવા થાય છે ને તો વિચારશે કે ભાડે રીતે જતા આવીએ. શું કહેવું બઢિયા? અને પછી આપણે જઈશું ઓફિસ. અને હેમાંગી બુનું ગયા છે. હેમો એ બુડિયા, આ તો તારા સ્કૂલમાં તને કાકો મૂકવા આવશે બેટા? કાકો મૂકવા આવશે તારા સ્કૂલમાં બેટા? એટલે આ કાકોય નહીં આજ તો કાકોય જાય છે બહાર. બૂટ ધોવાના પૈસા થોડા હોય? બૂટ તો એમને ધોયા હતા એ દાડા અમદાવાદ નતો લઈ ગયો. સારું થોડો હાલ દઈએ. કેટલા દૂર કે? 50 રૂપિયા. 50 રૂપિયા મળી જશે. ચલો ભાઈ, આ બૂટ ખાસા ટાઈમથી આપણે પહેરતા નતા યાર. અંગૂઠો છે ને, આ અંગૂઠો આખો ખૂટી ગયો છે, ઊંચું નીચું થાય છે, થોડું અટકી રહ્યો છે ખાલી. નીકળી જાય થારું કેવું નહીં? પાક્યું નહીં પણ આ ખાલી ખુલ્લો પડી ગયો. કેટલો ઊંચો થઈ ગયો. ચોમાસું આવશે ને પલરી બધી નીકળી જશે. એ તો ખોતરી ખોતરીને તો ઘણું બધું કાઢી નાખ્યું તો કચરો અંદરથી. કેટલું કોલું થઈ ગયું. બાપરે, બીક લાગે. એમાં હું બીક લાગે વળી. બરાબર. એટલા મોજાલજી મેં હેડજી મને નહીં લાગતું બાઇકમાં પેટ્રોલ હોય. બાઇકમાં પેટ્રોલ પટવાયું લાગે. હા, બાઇકમાં પેટ્રોલ ચેક કરવું પડશે. ભાઈ, જ્યારથી આ બાઇક ઠીક કરાવ્યું ને ત્યારથી ખબર નહીં એવરેજ એકદમ ઓછી થઈ ગઈ. એવરેજ ઓછી થઈ છે કે હવે પેટ્રોલના ભાવ વધે એટલે એવું થાય. હા, પેટ્રોલ છે તો ખરું, પેટ્રોલ તો છે. અને બીજું શું છે કે આપણું ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આવે ને ભાઈ, એ બંધ થઈ ગયેલું છે. એટલે આમાં પેટ્રોલ દેખાતું છે નહીં કેટલું છે ને કેટલું નહીં. બાકી બાઇકે ધોવાની છે પણ કંઈ મેળ આવતું નહીં ભાઈ. આખી આ બાઇક આપણી 2013નું છે ભાઈ મોડલ, પણ સારું ચાલે છે. બસોને પેટ્રોલ નખાઈ દઈએ ને. શું કહેવું મિત્ર? એ કાપી લેજો. આવી ગયું બસોને પકડ. પેટ્રોલ એ મોંઘું થઈ ગયું નહીં ભાઈ બેન? આરી ઓફિસ મસ્ત બનાવી છે અને જબરદસ્ત છે ઓફિસ. 8.5 લાખની ઓફિસ થાય રહી ખાલી આટલી. રાતે વરસાદ થોડો પડ્યો ને એટલે થોડું સારું એવું લાગે. આપણને ભાડે મહારાજે પહોંચી જાય છીએ. બાકી અહીંયાનો વ્યૂ એકદમ મસ્ત હવે, મસ્ત એટલે મસ્ત એકદમ. બાકી આજુબાજુ તમે જુઓ એકદમ પહાડીઓ, આજુબાજુ બધેના પહાડ જ છે. અને લોકેશન એકદમ મસ્ત જગ્યા છે. મે બી આપણે જ્યારે બી શનિ રવિ હોય ને ફ્રી હોઈએ તો આપણે અહીંયા આવીએ છીએ ભાઈ. તો ચલો અંદર દર્શન કરવા જઈએ અને દર્શન કરી લઈએ. મજામાં એ ભાડેવીર મહારાજ કે જાય. બાકી ઉપર એ મંદિર છે મસ્ત એવું. ઉપર બી એકવાર ગયો હતો. થોડું ટફ છે ચડવું, કારણ કે જો રસ્તો સીડીઓ બને છે, બની જાય પછી મજા આવશે. જો કે આપણને તો યાર આપણને રો રસ્તો હોય જ મજા આવે. આડાવડીથી જવાનું હોય ને જ. ચલો દર્શન કરી લઈએ. જય ભાડેવીર મહારાજ. જય ભાડેવીર મહારાજ. સારું કરજો માતા, સારું કરજો. જય માછી, સારું કરજો. જય મા કાળી. જય ગોગાજી મહારાજ. 20-25 દિવસથી મેં આપણે બૂટ જ નહોતા પહેરી એકતા. આખો ફૂટી ગયો હતો ને તો આપણે બૂટ નહોતા પહેરી એકતા. બાકી જે ઉપર જગ્યા ને, જે ઉપરમાં એ સામેનું દેખાય છે એ આટલા, એ મંદિર બહુ જ મસ્ત જગ્યા છે. લોકેશન વાઇઝ બેસ્ટ જગ્યા છે. મારો ભાઈ પ્લાન બધા બહુ ઘણા બધા હોય છે પણ એક્ઝિક્યુટ નહીં કરી શકતો હું.
પણ બાકી હવે જો અહીંયા આવીને બેસીશું આપણે. આપણી ફેવરેટ જગ્યા છે. લગભગ શું કહેવાય, પાછલા 1-2 મહિનામાં હું લગભગ 10 થી 20 વખત અહીંયા આવ્યો હું. મજા આવે. બંદર બંદર મામા પહેન પજામા દાવત ખાને આए. એ બંદર મામા, અરે ક્લિયરિટી તો બોસ છે હો ભાઈ કેમેરાની, મસ્ત છે. એ મોર રહ્યો કેટલો દૂર ખબર એ આટલો. અને અહીંયાથી આપણે ઝૂમ આઉટ કરીએ છીએ, ઝૂમ ઇન છે ને 15x. ઓહો હો. ફોન બી આમ ધીમે રહીને વાળવું પડે ને કે આગું પાછું થઈ જાય. બાકી ક્યાં જગ્યા એકદમ મસ્ત છે જો, હે ને મસ્ત જગ્યા. હા મેં પેલો પહાડ દેખા ને ભાઈ, એ હા એ બી બેસ્ટ છે. એના ઉપર મજા આવે એવું છે. ટીમ્બા રહેતા ને એ વખતે મેં એના ઉપર ચડેલા છીએ. ખાસો ઊંચો છો. બાકી લોકેશન જોરદાર છે. શું કહેવું, મનને શાંતિ મળે ને એવી જગ્યા છે ભાઈ. બાકી ખબર છે આખો દાડો પછી આપણે છે ને કામ મજૂરી કરવાની છે આપણે. કે ફટાફટ ચલો અહીંયા થોડી વાર લગભગ અડધો કલાક આપણે અડધો કલાક તો નહીં, કારણ કે કેટલો ટાઈમ થયો છે, મિનિમમ 9-9:30 જેવા થતા હે યાર. આમ તો જવાનું તો વહેલું પણ કોઈ ફોન આવે નહીં. 9 ને 10 થાય છે. લગભગ 10-20 મિનિટ બેસીને પછી અહીંયાથી નીકળી જાય ફટાફટ, કારણ કે પાછું આપણે ખેરાલુ બી જવાનું છે. તો ચલો તો હવે ફટાફટ નીકળીએ આપણે ઓફિસ અને આપણી બાઇક. અને ભાઈ આ જગ્યા છે ને, જે જગ્યાએ હાલ ઊભો છું, એક આ જગ્યા મસ્ત છે. તમને જો લોકેશન બતાવું, એ છે ને મસ્ત. આખી જે સામે પહાડ દેખાય ને, હા આપણને આ પહાડ બહુ ગમે છે ભાઈ. તમે આને અમુક એંગલથી જુઓ ને, તમે આ પહાડના અમુક એંગલથી જુઓ ને તો તમને કેવું લાગશે ખબર, કંઈકનું ફેસ હોય ને, જો એ સામે રહ્યું ને એ, હા એક બે, હા એક આ રહ્યું ને ભાગ, એક એ ફેસ જેવું, મતલબ કોઈના મોઢું હોય ને એટલે લાગે. એક પાછળની સાઈડ એવું છે, તો કમ્પ્લીટ એવું લાગે કે જાણે કોઈનું મોઢું હોય ને એ રીતનું. તણે યાર બે મોબાઈલ રાખવો પડે છે. મોબાઈલ બહાર રાખવો પડે છે, ખબર એમ હોય, થોડો કલર માટે રાખવો પડે બહાર મોબાઈલ. ભાઈ ફોન થોડો બહાર હતો ને તો ભાઈ કહે છે કલર માટે, બરાબર છે કેવું, બરાબર. ના કલર માટે નતો વાસ્તવમાં. હા વિડીયો ચાલુ તો રસ્તામાં એમ નહીં, ફટ દઈને ફોન કાઢો તો નીકળે ગયા, સમજતો નહીં તું મિત્ર. બાકી ભાઈ અમારા ભાઈબંધની દુકાન આવું મિત્ર, બરાબર છે ને. આપણે ભાઈ મોબાઈલનું કવર અને આનો જે શું કહેવાય, જે કેમેરા પાછળ જે મતલબ કેમેરો ખરાબ ના થાય એના માટેનું એક આવે છે, એ રહ્યું આપણે લેવા જતા, પણ અહીંયા તો છે જ નહીં, તો ઓનલાઈન જ મંગાવવું પડશે. તો હવે નીકળી જઈએ ઓફિસ, બરાબર. એ તો પાછળનું બ્લરિંગ તો સારું જ થાય છે, એકદમ બેસ્ટ. એટલી સોળી આપણી પાછળ જુદી જાય છે કે આવું કરે છે ડફોડ. તો આપણે મામલતદાર ઓફિસની ટેરેસ ઉપર આવીને ઊભા છીએ. અને શું કહેવાય, આ મોબાઈલનો જે બેક કવર છે, એટલે કવર અને બીજું શું કહેવાય, જે આના કેમેરા ઉપર જે આવે છે ને એનો ગ્લાસ આવે છે, એ આખો ગ્લાસ મંગાવવો પડશે, ઓનલાઈન જ મંગાવવો પડશે. મેં જો કે જોયું છે ઓનલાઈન, અને સારો ને સસ્તો બી છે, જો કોઈક બૂમ પાડી રહ્યું છે આગળ. અચ્છા સર જવા દેવા તાણે, ચા વાળો આવીને જતો એટલે આપણે ધ્યાન જ ના રહી. ઓ વાહ વિડીયો કોલિંગ, વિડીયો બનાવવા માટે તો લગભગ એ મંગાવી દઈશું આપણે. કારણ કે શું છે ભાઈ, આનું કેમેરાનો જે એકચ્યુઅલમાં જે ગ્લાસ છે ને એ ખરાબ ના થવો જોઈએ, ને ગ્લાસ ખરાબ થવાય ના દેવાય. તો ચલો આપણે પાછા નીચે જવું પડશે. હવે નજરમાં ખોટ આવીએ ને એના મજા આવે.
ચોકલેટ બોલ બધી પટાઈ દઉં દાડામાં તો હા એક દાડામાં તો પૂરી કરી નાખી બધી. હા છોકરાને તાણે એવું યાર બસ હું ખાવું બોલે હા હું ખાવું ચોકલેટ ખાવી યાર ભૂખ લાગી ભૂખ હા ભૂખ લાગી રીહોણું લાગે છે એ રીહોણો ભાઈ મારા પાછળ તો નવડાવવાની છે તો બધું પાણી બધું હાબુ ગાઈ ગઈ હાબુ વાળું એ રે હાબુ પૂરો કરી નાખે ના રે ભાઈ રહે નહીં મમ્મીને જ જો હા કૃષ્ણ શંભુ અંગાજ જો હું બરાબર છે અને આ તો હેમાંગીને દાળો પડ્યો કે એને પાછી કોણ લેવા જોતે એ તો વાત છે હું શું નહીં રાજુ છે નહીં ના રોવો છે એકલી પણ ને રોવો છે ભાઈ હેમાંગીને 2 દિવસ થયા મૂકીએ રહ્યો ક્યાં સ્કૂલમાં અને મારે બહાર જવાનું થયું ભાઈને બહાર જવાનું છે લેવા કોણ જાય એકલી હોય ને એટલે હજુ પાછળથી તો દિવસ જ દિવસો પડ્યા જાય છે પણ બેનને પહેલા દિવસ મૂકી એટલે પાછી 2 દાડા રજા પડી કહેવાનું કે બેન જો એ જલ્દી ઉડી એટલે એમ જ કહેવું પડે પગ કહેવું પડે બેન બોલો નહીં બેને કન્ફ્યુઝ કે એમાં કે છે આવું છે ને મૂકું છે ને પાછા નહીં આવતા 2 દાડા આવશે ને 1 દાડો નહીં આવતા એમ થાય કે આ તો અનરેગ્યુલર છે એવું થાય મૂકવાની કે નહીં મૂકવાની તમારી પણ કહી દેવાનું ચોખ્ખું છે કે બેન જો એ જજી ને એટલે નહીં. હા ના મૂકી દેવું હોય તો મૂકી દઈશું 3D સાઉન્ડ ટ્રેકિંગ આ 3D સાઉન્ડ ટ્રેકિંગ શી કરવું આવે છે અંદર ખબર નહીં પડતી બોલ્યું એ બોલો આવી રીતે કોણ આખો દિવસ રાખે આખો દાડો તો રાખવું કાઢું છે ને હા બોલે છે હા બોલ તો અહીંયા રો કરત ના મેળાવે ઊંઘ આવી હું તો બધું ઊંઘાડ દે કે પેલું નવડાવી લાવું ને પછી એ છે મારે ઓફિસમાં જઈને આવ્યો પણ બેહે હવે જો ફોન આવ્યો લાગે છે ચાલ ફોન આવી ગયો હેલો હું વાવ સ્ટેન્ડ ઉપર આવું છું ને તો પછી એટલે જ મેં કીધું જ ખરું હા તો ભાઈ આપણે વાવ સ્ટેન્ડ પર જતા રહીએ બાઈક અહીંયા ઘેર જ મૂકી દીધું ભાઈ તો હજુ મોડું થઈ જાય ને પાછું ઓફિસ જવું ડાયરેક્ટ ઉતરીને આવતા રહીએ શું કેવું ખાવાનું નહીં ને ના મારે જમવાનું નહીં કેટલા વાગ્યા જમવાનું એટલે ઉપવાસ છે જણાવ હા કેટલા વાગ્યા કાલ આવ્યા તે ટાઈમ 5-6 વાગી જશે પપ્પા હે પપ્પા હજી બેટા જેમાં બોલાવો છે પપ્પા એ હું દી બેટા એ બેટી મહર્ષિ યાર હવે તો બોલે છે કમરા નહીં બોલતો હે પપ્પા પપ્પા એમ કે છે કઈ પપ્પા હા રેડ હું જઉં તો આ છે આપણું વાવ અને આપણે આપણા ધાબા ઉપર આવીને ઉભા છીએ અને આ બધા છોકરા અહીંયા રમા છે તો ચલો આ જોઈ તો આ સીધું છે ને અહીંયાથી અમારા સામે જ વાવનું વાવ સ્ટેશન છે વાવ બસ સ્ટેન્ડ છે હાર્યું શું છે કોટ ને આ મંદિર સટલાસના 1 મિનિટ બતાવો એ ઝૂમ કરવા દે હા બરાબર ને ટકલા તું જોવું બેટા હે તમે એવું જોવો છો તો ભાઈ ચલો આ વિડીયોને આપણે આટલા અહીંયા જ બંધ એન્ડ કરીએ મળીએ આવતા બ્લોગમાં